દામિની, આપણે અહીંયા સભામાં નથી બેઠા, વાત કરવી છે. તો આ ડબલું મૂકે તો વાત કરીએ ને. હા, તો એ વાત તો હું મોઢેથી કરું છું ને. અમારે ક્યાં હાથનો યુઝ કરવાનો છે? કેમ સાંભળવાનું નથી કાનેથી? પછી એને મગજમાં નથી ઉતારવાનું? પછી એના માટે વિચારવાનું નથી? આ મૂક 2 મિનિટ. હા, તો કાનેથી સાંભળવાનું છે ને. શું તમે પણ? અને એમ પણ તમારી પાસે વાત કરવા માટે શું હોય છે? મારી સાથે જ્યારે વાત કરો ને ત્યારે એક જ ટોપિક તમારી પાસે હોય છે. અને પ્લીઝ એ ટોપિક ઉપર અત્યારે મારે વાત નથી કરવી. અત્યારે જે ટોપિક ઉપર હું વાત કરીશ ને એ તારા મગજમાં બેસી જશે. આ તને અત્યાર સુધી એમ હતું ને કે તારે કોઈ ગરીબના ઘરમાં પગ નથી મૂકવો, એના ઘરની વહુ નથી થવું. તારા તો મોટા મોટા સપના, પૈસા, મોટર, ગાડી, બંગલાવાળો, અને પાછી આંગણે એક નહીં 4 4 વ્હીલર જોઈએ. હતું નહીં, હજુ છે જ. હજુ એ વાત ઉપર હું કાયમ છું. હા, એનો અર્થ એમ કે અમારી બેવ જણની કોઈ વાત હજી તારા મગજમાં ઉતરી નથી કે પૈસા કે નહીં, પણ પતિ સારો હોવો જોઈએ. અને સાંભળ, પતિ સારો હશે ને તો પૈસા એની મેળે આવશે. શું કામ? તારા કંકુ પગલાં પડશે ને, હા આજ, એટલે એની મેળે લક્ષ્મી તારા ઘરમાં આવશે. પણ જ્યાં પૈસો જોઈને જઈશ ને ત્યાં પનોતી સિવાય કાંઈ નહીં હોય. 1230. અરે હું આ તમારા બંનેની વાતો 1230મી વાર હું સાંભળી રહી છું. તો હવે 31મી વાર એ સાંભળ કે આ વખતે તારા માટે જે છોકરો જોયો છે ને એ તારી અપેક્ષાઓ વાળો જ છે. મોટર, ગાડી, બંગલા, અને એના ઘરને આંગણે ઓડી ઊભી છે, ફોર્ચ્યુનર ઊભી છે. બોલી લીધું ખોટું. પ્લીઝ, મને ખબર છે કે તમે લોકો છે ને મારી ઈચ્છાઓને ક્યારેય પૂરી નહીં કરો. એટલે આ બધી વાતોને રહેવા દો. હું છોકરો નહીં જોઉં. સાંભળ, જોયા પછી નક્કી કરજે ને કે અમે સાચા છીએ કે ખોટા. દેખાવડો છે, સારામાં સારો ધંધો છે એની પાસે, અને એ પોતે જ સોનાથી લાદેલો હોય છે. અહીંયા તો 5 તોલાનું કડું પહેરે છે સોનાનું, અને ગળામાં બીજો ભપ્પી લહેરી છે. તમારે કાંઈ કહેવું છે બાપુજી? બાએ કીધું એમાં થોડુંક બોલવાનું રહી ગયું હોય, કે કદાચ તમે કાંઈ ખોટું બોલ્યા હોય તો તમે પૂરું કરી દો ને, મને મનાવવા માટે કે હું છોકરાને જોવા જાઉં. એટલે આ બધું બોલી રહ્યા છો ને. તારી બા કે છે એ એકદમ વાત સાચી છે. મૂરખ, તું સમજતી કેમ નથી? છોકરો બહુ પૈસા વાળો છે, વિચાર કરી લેજે. ના પાડીશ પછી પસ્તાવાનો વારો આવશે. અને તારી ઉંમર કેટલી છે? 23, અને એની 30, એટલે એ એટલો મોટોય નથી. 30 વર્ષના છોકરા સાથે તમે મારા લગ્ન કરાવવા માંગો છો? અચ્છા, એટલે હવે એને ઉંમરે નડે. તો એક કામ કરીએ, હવે મોટર, ગાડી, બંગલાવાળો તો ગોતીએ, પણ પાછો ઘોડિયામાં દૂધની બાટલી પીતો હોય ને એવો છોકરો ગોતીએ, તો જ તું માનીશ. ફાઇન ફાઇન ફાઇન, ઓકે. તમે જો કહી જ રહ્યા છો એટલું બધું, મારી ઈચ્છાઓ મુજબ જો આ છોકરો હોય તો ઠીક છે. મળવામાં શું જાય છે? મળી લઈશ. વાત કરી દો એ છોકરાને. હા, પણ મળ્યા પછી બીજા કોઈ ખોચા નહીં કાઢતી, હા ને? હવે તો મળું પછી ખબર પડે ને ખોચા કાઢવા કે નહીં. પોતે તો જાણે સ્વર્ગની અપ્સરા હોય ને એવી રીતે વાત કરે છે. એના ડાચામાં તો કાંઈ લેવાનું નથી, અને જોઈએ છે રાજકુમાર. આ બધા છોકરીઓ લગભગ ઝાઝા ભાગની એવી હોય છે ને કે સપના ઊંચા હોય અને ઘરે એવું મળી રહે, પણ જ્યારે રોતી રોતી પાછી આવે ને તો એ ખબર પડે કે આની કરતાં તો જો છોકરામાં માણસાઈ હોત એવો ગોત્યો હોત ને તો સારું હતું. અને એક વાત કહું, પૈસો પૈસો કરે છે ને બેઉ બેનો, જ્યારે પૈસો મળશે ને પચાવી નહીં શકે, કારણ કે એ લોકોની હેસિયત જ શું છે. આ બે છોકરીઓના મનમાં શું છે ને કે ઘણાની દીકરીઓ હોય ઘડીક હઠ કરે, પણ ઉંમર થાય એટલે આ પાડે, પણ આ મારી બેટી બસ મારે આવું જ જોઈએ. આ ઘર એવું જ છે, હવે ગમે છે કે નહીં જોઈએ. હવે બાકી તો કોકની ચડામણી છે, આ બીજું કાંઈ નથી. દામિની કંઈક સમાચાર લાવે તો હારું. ગઈ તો છે પણ આવે તો ખબર પડે. હવે છોકરો તો સારો છે, પણ એને ગમવો જોઈએ ને. એ ચૂંધી કેટલી છે, એને ગમે ન ગમે, લાંબો ટૂંકો, કાળો ગોરો, એ તો બધું બહુ જોવે. પાછી પોતે રૂપ રૂપનો અંબારેમાં. યસ બેબ, કમિંગ. હા, બસ ઘરે જઈને આવું જ છું પાછી. કોલ યુ લેટર. બાય.
દામિની તને જે કામે મોકલી હતી તોય તું પાછી અહીંયાથી નીકળી જાય છે. એમ નથી થતું બેસે મમ્મી પપ્પા પાસે. બોલો શું છે? શું થયું? તું જોવા ગઈ હતી ને, મળવા ગઈ હતી ને, તો શું જવાબ આવ્યો? ગઈ હતી પણ મમ્મી તમને એવું નથી લાગતું કે તમે મારા માટે ખોટો છોકરો પસંદ કરી લીધો હોય? એ ફર્ટીચર સાથે કોણ લગ્ન કરે? અચ્છા, સારો, સંસ્કારી, દેખાવડો, ભણેલો ગણેલો અને સારું કમાતો છોકરો તને ફટીચર લાગે? સારું કમાય છે? કોણે કીધું કે સારું કમાય છે? ફર્ટીચર કહેવાય ફર્ટીચર એને. અરે મિડલ ક્લાસ છોકરો હતો, હજુ તો ફ્લેટના હપ્તા ભરે છે એના. તો તું કઈ હાઈફાઈ ઘરની છે? હા તો નથી એટલે જ તે ને મેં પહેલાં જ કહ્યું હતું ને કે મારા માટે છે ને એવો છોકરો ગોતજો કે જેના ઘરે છે ને બહુ બધી 4 વ્હીલ્સ હોય, બહુ બધા બંગલા હોય, એના બહુ સારું એવું કમાતો હોય, પૈસાવાળો હોય, અમીર હોય ને છોકરો, તો જ મને બતાવજો. બાકી ખાલી ખોટો તમે મારો ટાઈમ વેસ્ટ કરો છો, છોકરાનો ટાઈમ વેસ્ટ કરો છો ને તમારો ટાઈમ વેસ્ટ કરો છો. આપણા ઘરમાં સાયકલ નથી અને તને 3-4 4 વ્હીલ વાળો છોકરો જોઈએ છે. નહીં મળે. આપણા જ લેવલનો છોકરો આપણે ગોતવો જોઈએ ને એના જ ઘરમાં જવું જોઈએ. તો ઠીક છે, એવો છોકરો ન મળે તો ક્યાં આપણે ઉતાવળ છે લગ્ન કરવાની? જો આખી જિંદગી કુંવારી રહીશ તો એ મને કોઈ વાંધો નથી. તું તો કુંવારી રહીશ પણ આ બધે કાળા વાળ ધોળા થઈ જશે, આ તારું ડાચું બગડી જશે, ત્યારે કોણ તને લઈ જશે? જેને લઈ જવી હોય એને લઈ જાય, પણ 100 વાત ને એક વાત છે બા, હું લગ્ન એવા છોકરા સાથે જ કરીશ જે બહુ પૈસાવાળો હોય, રીચ હોય ને તો જ. બેટા સપના જોવાય, હું ના નથી પાડતો, પણ પહેલાં આપણી લાયકાત જોવાય. આપણી જે લાયકાત હોય, મારે લગ્ન કરીને તો એના ઘરમાં રહેવાનું છે ને, એની સાથે રહેવાનું છે, એને ક્યાં અહીં આવવાનું છે? તો પછી તો સીધી વાત છે ને, હું તો જોઉં જ ને એનું સ્ટેટસ શું છે, કેટલું કમાય છે, કેટલું નહીં. હા, તારી માં જો, મારી પાસે કાંઈ નથી છતાં આખી જિંદગી કાઢી નાખી કે નહીં? એ જમાનો ગયો જ્યારે પૈસાનું એટલું મહત્વ નહોતું, પણ અત્યારે તો એવું જ છે કે મની છે તો જ બધું છે. ભૂલે છે તું, મની છે તો બધું છે. મની કાંઈ કામ નથી આવતા, સંસ્કાર જોઈએ. અને તું જે 4 વ્હીલ વાળો, મોટર, બંગલા, ગાડી ને ધંધા વાળો જોવે છે એ તને લઈ જઈને તને ઘરમાં રાખીને એ બીજીની હારે નહીં રખડે એની શું ગેરંટી? વોટેવર, મને કોઈ ફેર નથી પડતો. તમારે જે કહેવું હોય એને કહી શકો છો, પણ મારી આ વાત ફાઇનલ છે. હું તો પહેલાં લગ્ન કરવા રાજી નહોતી ને. હા તો તમે લોકોએ કીધું એટલે મેં આ કન્ડિશન મૂકીને પછી મેં તમને કીધું કે આવો છોકરો મળશે તો જ હું લગ્ન કરીશ. કોઈ પૈસાવાળો તને લઈ નહીં જાય, કારણ કે આપણી હેસિયત નથી. તો ભલે ને ન લઈ જાય, એમ પણ હજુ મોટી બેનના લગ્ન બાકી છે ને, એની સાથે વાત કરો ને, એને લગ્ન કરીને મોકલો. મારી પાછળ શું પડ્યા છો? છોકરી તો બહુ કરી હો, હવે ઠેકાણે પડી જાય ને આ ઉંમર છે ત્યાં. બાકી તું કે એમ ઉંમર વીત્યા પછી છે ને કોઈ સાયકલ વાળો નહીં મળે. નહીં જ મળે. અને તમારે જોવું હોય તો જોજો, પછી ઈ તરફડશે કે મારે લગ્ન કરવા છે, મને કોઈ સાથી જોઈએ, ત્યારે એને કોઈ સૂંઘશે નહીં. આ કેવું લાગ્યું? મને કઈ કીધું? હા, છોકરો કેવો લાગ્યો? મસ્ત હતો, મજા આવી. કઈ બોલતી નહીં, કંઈ જ નહીં, નોટ અ સિંગલ વર્ડ. ઓકે? નોટ ઓકે. બોલ ને ફટાફટ. કેવો લાગ્યો છોકરો? સારો હતો, મજા આવી. બહુ મોટા ઉપાડે જાયાથી ગઈ હતી, ના પાડી હતી ને કે જામાં એમ. અરે મારે તો નહોતું જ જવું ને, ખબર છે ને, આ બાર બેઠા એમના લીધે જવું પડ્યું. એ લોકોને કામ શું છે? આખો દિવસ આજ તો ધંધો છે ને, નવા નવા બાયોડેટા મંગાવ્યા કરશે અને આપણને ધક્કા ખવડાવ્યા કરશે. ડોન્ટ વરી, એ લોકોને કહીને આવી છું કે હવે છે ને પેલા બેનના લગ્ન કરજો, પછી મારા માટે જોજો. એવું વેશ, એવું ક્યારેય નહીં થાય. કારણ કે તને ખબર છે ને, મને પુરુષોથી નફરત છે. મને ગમતા જ નથી એ લોકો. કેટલા મીન હોય છે એ લોકો. ખબર છે મને. આ તને જે પ્રોબ્લેમ છે ને, મને પણ પ્રોબ્લેમ છે. મેં તો કહ્યું જ છે કે લગ્ન કરી લઉં, પણ છોકરો હું કહું એવો હોવો જોઈએ. હવે મારી કન્ડિશન એ લોકો નથી માનતા તો એ કંઈ મારી ભૂલ છે? પણ તારી કન્ડિશન પણ તો એવી વાહિયાત છે ને. એટલે મારો મતલબ, હા હું સમજુ છું કે તું બરાબર વિચારી રહી છે કે છોકરો રૂપિયાવાળો હોવો જોઈએ, કરોડોપતિ. બધાની કેટલી ઈચ્છા હોય, સંસ્કારી હોય, સારો હોય, આ હોય તે હોય. આવી બધી ઈચ્છા હોય કે નહીં? રાઈટ? કેટલી બધી ડિમાન્ડ્સ હોય છે, કેટલી બધી ક્વોલિટી જોતી હોય છે. પણ ફક્ત
મેં એક જ કન્ડિશન રાખી છે, એક જ ક્વોલિટી મને જોઈએ છે. આ લોકો એ પણ પૂરી નથી કરી શકતા. સાચી વાત છે તારી, પણ હવે શું કરીએ દામિની, તું જેવો છોકરો ઈચ્છે છે એવો મળવો પણ તો જોઈએ ને. એટલો કરોડપતિ છોકરો હોય તો એ લવ મેરેજ ના કરી લે? મતલબ એની પાસે તો કેટલી બધી ગર્લફ્રેન્ડ્સ હોય કે નહીં, બધી છોકરીઓ એની પાછળ મરતી હોય લગ્ન કરવા માટે, તો પછી અરેન્જ મેરેજ શું કામ કરે? મને શું ખબર, તો ના કરે ને, મારે ક્યાં કરવા છે? મેં તો ના જ પાડી છે ને કે નથી કરવા લગ્ન, અને લગ્ન કરાવો તો આવો છોકરો લઈને આવો તો લગ્ન કરી લઈશ. તું મને જોઈને કઈ શીખતી પણ નથી. તું પૈસા પૈસા ન કર, છોકરો સારો ન નીકળ્યો તો, દગો આપ્યો તો તને, લગ્ન કરીને તને મૂકીને જતો રહ્યો તો? તે જે ગોત્યો હતો એ પૈસાવાળો હતો? તો પછી પૈસાવાળો નહોતો. જો એ મૂકીને જઈ શકે તો પૈસાવાળો હોય ને મૂકીને જાય તો શું ફેર પડે છે? મૂકીને જવાના છે ને એ વાત ફાઇનલ છે, સમજી ગઈ? એટલે કોઈ એવો છોકરો ગોતો કે જે પૈસાવાળો હોય, એટલીસ્ટ તમે શાંતિથી તો રહી શકો. સારું સારું, હવે આ ફોનમાં સોશિયલ મીડિયા છે ને, મંડો ગોતવા. કોઈ દિવસ કોઈ રાજકુમાર મળી જશે, બીજું શું. નથી જરૂર. આ સિન્ડ્રેલાને છે ને ફ્રોગની જરૂર નથી. જા, તારા માટે ગોતવાનું કહ્યું છે મેં, કદાચ કોઈ છોકરો લઈને આવે તારા માટે. નોટ પોસિબલ, ડોન્ટ વરી, હું જવાબ આપી દઈશ. નામ શું હતું એનું? તમને નથી લાગતું આ દામિનીની વાત ઉપર કે નક્કી મીરા એને ચડાવતી હશે? બાકી દામિનીના મોઢામાં આટલી મોટી જીભ મેં ક્યારેય નહોતી ભાળી. મીરાને પૂછીએ તો ખબર પડે, બાકી તો છોકરો ન ગમ્યો હોય, ના પાડી હોય. અને તમને શું લાગે છે કે મીરા એમ કહી દેશે કે હા મેં એને ચડાવી છે? અરે મીરા એ છે ને ખેપાન છે મોટી. એ બીજી છોડી બે આપણી દીકરીઓ છે, બરોબર? એ શું કામ ચડાવે? બહુ ચાલાક છે. તમને શું લાગે છે એ પોતાને પરણવું નથી અને દામિનીને ચડાવે કે પૈસાદાર જ ગોતજે, ગરીબ તો ગોતતી જ નહીં? જો હું એને બોલાવું, હવે એની ભાષા સાંભળજો. આવે તો ને પાછી મીરા, એક બૂમે તો સાંભળશે નહીં. એ મીરા! ફોનમાં જ હોય, ક્યાંથી સાંભળે? પરણવું નથી પણ ફોન છોડવો નથી. શું છે? હવે આ ડબલું મૂકેશ તો કંઈક વાત કરું. શું છે? તમે લોકો રાડો પડ્યા સિવાય કંઈ કરી નથી શકતા જીવનમાં? ના, કારણ કે શાંતિ તને ગમતી નથી. જો મારા ફોનમાં મેસેજીસ આવે છે ગ્રુપમાંથી, ફટાફટ વાત કરો. ના, ભલે આવતા, અમારા કરતાં તારો ફોન વધારે મહત્વનો છે. યસ, કારણ કે 1.5 લાખ રૂપિયાનો આવ્યો છે, સમજ્યા? અચ્છા, અને તું તો અમને કચરામાંથી મળી છે, તારી પાછળ તો અમે કાંઈ ખર્ચો કર્યો જ નથી. લાગે છે તો એવું જ કે કચરામાંથી મળી હોય, કારણ કે ડોબી, મારી વાત સાંભળ. હવે તારા લવારા બંધ કર. તારે ન પરણવું હોય ને તો કાંઈ નહીં, પણ ઓલી નાનકીને નહીં ચડાવ. મેં શું ચડાવી છે ભાઈ? જો મેં એને કંઈ કહ્યું નથી, ઓકે? એને ઘરે આવીને કહ્યું કે મને છોકરો ના ગમ્યો, લંગૂર જેવો હતો. હું શું કરું એમાં? તમે બેઉ બહેનો શું છો ને શું બોલો છો ને બધી મને ખબર પડે છે. એના મોઢામાં જીભ નહોતી અને આ એક સારામાં સારો છોકરો બતાવ્યો તો એને લંગૂર જેવો લાગ્યો, એને 4-5 ફોર વ્હીલવાળો જોઈએ છે, એને મોટર બંગલા ગાડીવાળો જોઈએ છે. હા તો એક્સપેક્ટેશન રાખવી કંઈ ખોટી વસ્તુ છે? અને આ જમાનામાં આમ પણ પૈસો બહુ મહત્વનો છે. આ તમે લોકોએ આખી જિંદગી આવી રીતે કાઢી નાખી છે, અમારે પણ આ જ કરવાનું? ના, તમારે એવું નહીં કરવાનું. પણ મીરા, એક વાત યાદ રાખજે. શું? કે તમે લોકો આ જે અપેક્ષાઓ રાખો છો ને કે અમને આવો જ છોકરો જોઈએ, પૈસાના ઢગલામાં રમતો હોય એવો જોઈએ, એ તમને ઘરમાં કામ કરતા મૂકીને બીજીઓ હારે રખડશે ત્યારે કેવું લાગશે? જેવું લાગે એવું. જો મહત્વ પૈસો છે, છોકરા નહીં. તમને ખબર ના હોય તો કહી દઉં કે આ જમાનામાં અત્યારે કેટલી બધી જાતના રિલેશનશિપ હોય છે લોકોના. લગ્ન પછી એક્સ્ટ્રા મેરિકલ અફેર, સિચ્યુએશનશિપ, રિલેશનશિપ, લવશિપ, ખબર નહીં શું શું. દગો તો છેલ્લે મળવાનો જ છે. એટલીસ્ટ પૈસા તો આપણા હોય કે નહીં? અને જો ભૂલે ચૂકે બંનેને ન બન્યું ને છૂટું કરવાનો વારો આવ્યો તો એલિમની લઈ લેવાની. જો અમારી પાસે પૈસો નથી, તો કે પૈસો જ મહત્વનો છે, છતાં અમે જિંદગી જીવી ગયા કે નહીં? તમે જીવી ગયા પણ અમારું શું? અમે તો મરીએ છીએ ને આ ઘરમાં. હા, પૈસો તમને જોઈએ છે, સારો પતિ નથી જોતો. અને શું કહે છે, એ ગમે તેવો હોય, પૈસો છે ને અમારી પાસે,
પતિ વગરનો પૈસો સાવ નકામો છે એટલું યાદ રાખજે તું. ખબર છે તમારી પાસે પતિ છે ને તો ઘણું ઘણું થઈ ગયું. પ્લીઝ આ તમે લોકો દામિનીની કોઈ પણ વાત મને ન કરો. એનાથી પ્રોબ્લેમ છે તો એને બોલાવી લો ને. ના, આ તું જે બોલે છે ને હવે અમને પાક્કી ખબર પડી ગઈ છે કે એના શબ્દો એ એના નથી, એ તારા શીખવાડેલા શબ્દો બોલે છે. ઓકે ફાઇન, એ શબ્દો મારા શીખવેલા છે તો હવે તું લગ્ન કરી લે તો એ લગ્ન કરવાની હા પાડે. પપ્પા કેટલી વાર કહ્યું છે કે આઈ હેટ મેન. મને પુરુષ જાતથી નફરત છે, મને એ લોકો ગમતા જ નથી. એક વખત મારા જીવનમાં મને દગો મળી ગયો ને એટલે વાત પૂરી થઈ ગઈ. હવે ક્યારે લગ્નની વાત ન કરો ને તો વધારે સારું. હવે હું જાઉં? ના, ઓકે બાય. જોયું કેટલી મોઢે ચડાવેલી છે. માને છે આપણા હાથમાં, એ નથી તો ઓલી નાનકી ક્યાંથી હોય આપણા હાથમાં. પણ નાનકીને વિચાર તો આવે જ ને કે આ મોટી બાકી છે ને હું ક્યાં લગ્ન કરી લઉં, પણ મોટી નથી સમજ. એટલા બધા સંસ્કાર સારા નથી એનામાં. ભૂલી જજો કે મોટી બાકી છે ને હું ક્યાં કરી લઉં. એના તેવર જોયા નહીં તમે? એને કાંઈ નાની મોટીનું ભાન નથી, બસ રખડવું છે બેવ બહેનોને. પણ યાદ રાખજો, વખત જતાં એ લોકોને અફસોસ ન થાય ને તો તમે મને કહેજો. બધાને આકાશમાં ઉડવાના સપના જોવા છે પણ ખબર નથી કે આપણી હેસિયત શું છે. પગ જમીન પર નથી રાખવા, ઉપર ઉડવું છે. એક્સક્યુઝ મી, છોડ મારો હાથ. કોણ છો તમે? જો બધું કહું છું તને કોણ છો ને કોણ નહીં. આઈ સેડ લીવ માય હેન્ડ. બસ કોણ છે તું? પાગલ થઈ ગયો છે? કોણ છે તું? અને તારી હિંમત કેમ થઈ મારો હાથ પકડવાની? આ હિંમત આમ થઈ છે મારી. આઈ સેડ લીવ માય હેન્ડ. આટલી હિંમત છે કે તે મને લાફો માર્યો. અને કોણ છું છોડ એ મને. તને બધું બતાવી દઈશ. બચાવ! હેલ્પ મી પ્લીઝ, હેલ્પ મી કે પ્લીઝ. તને બચાવીશ. હા છોડ મને કોણ કરશે તારી મદદ? પ્લીઝ હેલ્પ મી. સમબડી પ્લીઝ હેલ્પ મી. જે કોઈ પ્લીઝ એક્સક્યુઝ મી, પ્લીઝ હેલ્પ મી પ્લીઝ. છોડ મારો હાથ. તું કોણ છે? છોડ. તારો ભાઈ છે? જે હોય તે શું કામ છોકરીને હેરાન કરે છે? છોડ મારો હાથ. આ મારા બે વચ્ચેની વાત છે. તારે વચ્ચે પડવાની કાંઈ જરૂર નથી. અને હેરાન એટલે કહું છું કે હું છે ને એનો સાચો પ્રેમી છું, સાચો આશિક. શું? જો ખોટું બોલે છે. હું એને ઓળખતી પણ નથી. જુઠ્ઠા. વાહ, તું મને ઓળખતી નથી, હું તો તને ઓળખું છું ને. અને આજે આ ભાઈ તને બચાવી લેશે, પછી પછી કોણ બચાવશે? કેટલો નીચ માણસ છે તું. શરમ નથી આવતી? આટલું કર્યા છતાં પણ આવી રીતે ઊભો છે કે જાણે કંઈ સારું કામ કર્યું હોય. જરાય શરમ હોય ને તો નીકળ અહીંયાથી. હા, જેમ બને ને એમ જલ્દીથી જલ્દી અહીંથી જતો રહે. બાકી પોલીસને ફોન કરીશ ને તો જેલના સળિયા ગણતો થઈ જઈશ. ઠીક છે, મારે અત્યારે ખોટી આ સોસાયટીની વચ્ચે માથાકૂટ નથી કરવી એટલે અત્યારે તો હું જાઉં છું, પણ પછી પાછો જરૂર મળીશ. આજે આ તને બચાવે છે, પછી નહીં બચાવી શકે મારે. ઓહ, એક વાત છે ને ધ્યાનથી સાંભળી લેજે. આજ પછી જો આ છોકરીને હેરાન કરવાની કોશિશ કરી છે ને તો તારું જડબું તોડી નાખીશ. એવો કેસમાં ફસાવીશ ને કે વકીલ છે ને એ જમાનત કરાવતા કરાવતા થાકી જશે, પણ તું બારો નહીં આવે. સરસ. શું લાગે છે તારી એના માટે તું એટલું બધું કરવા તૈયાર? જે લાગતી હોય તે એ તારે જાણવાની કોઈ જરૂર નથી. અને આમ પણ કોઈ પણ રસ્તા ઉપર કે કોઈ પણ જગ્યાએ કોઈ સ્ત્રી હેરાન થતી હોય ને તો એ હું નહીં પણ બધા પુરુષોની કે ગધા વ્યક્તિની જવાબદારીમાં આવે છે કે એની મદદ કરે. વાહ, બહુ સારી જવાબદારી નિભાવે છે. તારા જેવા પુરુષો આ દુનિયામાં ઓછા છે કે રાહ ચાલતી સ્ત્રીઓની આટલી બધી મદદ કરે છે. વાંધો નહીં, જોઈએ છે કે ક્યાં સુધી મારી નજરથી આ બચાવી શકે, જોઈએ છે ક્યાં સુધી આ મારી નજરથી બચી શકે છે ને તું એને બચાવી શકે. જાને ભાઈ હવે છતી હોય તો ખોટે ખોટા હમણાં પોલીસ બોલાવીશ ને તો ન થવાની થઈ જશે. વાહ,
બાય ધ વે હતો કોણ આ? આઈ ડોન્ટ નો. હું તો અહીંયાથી નીકળતી હતી ને સીધો મારો હાથ જ પકડ્યો. જો રસ્તાઓમાં છે ને આવા લફંગા મળતા જ રહેતા હોય છે. તમારે તમારી સેફટીનું ધ્યાન રાખવું જોઈએ. પોતાની પાસે કંઈક એવી વસ્તુ રાખવી જ જોઈએ કે જેથી કરીને તમે તમારો સ્વ બચાવ કરી શકો. સાચી વાત છે તમારી. થેન્ક યુ સો મચ હા કે તમે મારી હેલ્પ કરી. તો એકદમ ડરી જ ગઈ હતી કે શું કરવું. જો મારું થેન્ક યુ કહેવાની કોઈ જરૂર નથી. આ તો મારી ફરજમાં આવતું હતું ને એટલા માટે મેં તમારી મદદ કરી છે. અને બીજી વાત, ક્યાં જવું છે તમારે? ત્યાં તમને ડ્રોપ કરી દઉં. ના ના, ઇટ્સ ઓકે, હું જતી રહીશ. હું અહીંયા બાજુમાં મારી ફ્રેન્ડના ઘરે જતી હતી. કંઈ વાંધો નહીં. થેન્ક યુ. બસ. ખરેખર પુરુષો આવા પણ હોય? સાચું કહું, આજે મને કંઈક નિરાત લાગે છે. કેમ? આ ઓલીએ હા પાડી, માથાનું દહીં કરી નાખ્યું છોકરાઓ જોવામાં. કોણ જાણે, એને તો આમ સ્વર્ગેથી ઉતરેલો ઓલો રાજકુમાર જોતો હતો. કાંઈ નહીં, જેવો છોકરો એને મનમાં હતો એવો મળી ગયો એટલે હા પાડે એટલે આપણે પછી બોજો ગયો. બીજું હું? બોજો નહીં, પણ એ તો નાદાન છે, પણ હું ને તમે નાદાન જ નીકળ્યા ને. એણે જેવો કીધો એવો ગોત્યો તો ખરો, પણ મેં ને તમે કાંઈ જોયું એનામાં કંઈ સારા સંસ્કાર છે કે નથી, કે આગળ પાછળ કોણ છે શું છે, કાંઈ જોયું? જો છોકરીની જીદ હોય ને તો એની મનપસંદનો છોકરો ગોતી દેવાય. પછી જિંદગી એને જીવવી છે, સારી જીવે કે મોડી જીવે, આપણને તો પછી ફરિયાદ નથી કરવાની. અહીંયા જ તમે ભૂલ ખાવ છો ને. એ પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ હોત ને તો એ મને ને તમને ફરિયાદ ન કરી શકત, દુઃખી થાત કે સુખી થાત. પણ આ તો આપણે એને ગોતી દીધો જ ને, એટલે કાલ સવારે તમારે જોવો હોય તો જોવો હોય, દાંડાઈ કરીને અહીંયા જ આવશે પાછી. એ તો હવે જેવી ઈશ્વરની ઈચ્છા. બાકી તો આપણે તો અત્યારે જો કે આ સિંધાણ છે સારું છે એમ કહે છે, પછી જેવો નીકળે એના નસીબ. બીજું તો આપણે તો કંઈ અહીંયા ગરી નથી ગયા. સાચી વાત છે તમારી, પણ મારું મન તો હજી એ ના પાડે છે કે આ જે થાય છે ને એ સારું નથી થતું. ભાઈ હું સમજુ છું, પણ હવે છોકરીની જીદ સમજુ છું, પણ આ છોકરીની જીદ આગળ આપણે નમવું પડ્યું. બીજું તો હું? છોકરીની જીદ આગળ, અરે નાની હોત ને તો બે લાફાઈ મારી દે, પણ આટલી મોટી ઢગીને મારે એને મારવી એ કેમ? સમજાવી તો સમજી નહીં. વાત સાચી છે, પણ અત્યારે અહીંયા આમ જોવા જાવ ને તમે તો ઘરે ઘરે આ જ પ્રશ્ન ઊભો છે. છોકરીઓને હું જોવે છે ને, 100 છોકરા જોવે ને તોય કોઈ છોકરીઓ હા નથી પાડતું એવો સમય છે. પણ છોકરીને જ નક્કી નથી કે મારે કેવું જોવે છે. એ કે એવું ગોતે ત્યાં કે આ વસ્તુ ઘટે છે, એ વસ્તુવાળો ગોતે ત્યાં કે ઓલી વસ્તુ ઘટે છે. એટલે છે ને આમાં ઉંમર થઈ જાય છે, પછી એનો ડોહો કોઈ લઈ જાય નહીં. પણ પોતાની જાતને પોતે 100% સોનું સમજે છે. એનામાં કેટલા અંગ વાંકા છે ને એ એને નથી દેખાતું, આખા ગામના અંગ વાંકા છે એ એને દેખાય છે. ખબર છે એને બાપના ઘરે કાંઈ નથી, તો ત્યાં એટલી બધી માંગણી કરવાની શું જરૂર છે? એમ આપણે કરતાં થોડુંક ઘર સારું હોય, હું એમ કહું ખાઈ પીએ એવું, એટલે ઓહો. આ ઓલી કહેવત જેવું થાય, ઘરમાં ખીચડી ન હોય પણ બાર બિરયાની ખાવી છે બધાને. બસ એ જ વાંધો છે. એટલે આ બધો સમાજ હેરાન થાય છે. નકર સમય આવે માવતર કે ત્યાં લગ્ન કરી નાખે તો ઓહાના શાંતિથી જિંદગી પસાર કરી નાખે. આ તો પોતાના મનમાન્યું હોય ને પછી થાય હેરાન. સાચી વાત છે. અને એક વાત કહું તમને, આ જે બધા હાલે છે અને બધા એમ કહે છે કે દીકરા ન હોય એના કરતાં દીકરીઓ હોય ને તો હારી, પણ આપણે તો જો દીકરીઓ છે તોય આપણે કયા સુખી છીએ? બેમાંથી એકે માને એવી નથી. અને હું ને તમે કહીએ એવું તો જરાય કરતી નથી. એ નાનેથી જ આપણે દીકરીઓ કરીને લાડકોટથી ઉછેર્યું ને, એટલે હવે પોતાની મનમાની કરે છે. જો ને ઓલી તો હાવ ના ઉપર જ ગઈ છે, હવે આની હાથો પાડી છે. બીજું હું? ભગવાન, ખરેખર ટીવીમાં એક પણ જો ઢંગનો શો આવતો હોય ને તો શું બોલશીટ છે આ? છે કોઈ ઘરે? યસ, અમારે પાપડ બાપડ કાંઈ નથી જોઈતું. અરે પાપડવાળો નથી હું સાગર. સાગર? સાગર સાગર બેસો ને.
એવું નથી લાગતું કે તમે બહુ વધારે પડતા મોડા આવ્યા છો? હા, થોડું લેટ થઈ ગયું. હા, તમારી રાહ જોઈ જોઈને છે ને અમારા બા બાપુજી બિચારા બહાર જતા રહ્યા. સોરી લેટ થવા બદલ, બટ થોડું રસ્તામાં કામ આવી ગયું ને તો મારે એ કામ કરવું પડ્યું. બોલો, છોકરીને જોવા કરતાં વધારે જરૂરી કામ શું હોઈ શકે? બીજી છોકરીને બચાવવાનું. વોટ એવર. હા, તમને મારા મમ્મી પપ્પાએ વાત તો કરી હશે ને મારી કન્ડિશન વિશે? કન્ડિશન વિશે આમ તો વાત કરી જ છે, છતાં પણ તમે તમારા જ મોઢેથી કહી દો ને. ગામડે કેટલી જમીન છે? 50 વીઘા. અહીંયા ફ્લેટ કંઈ? પોતાનું મકાન છે. પોતાનું મકાન છે? એક? 3 BHK. એક જ? 3. વેરી ગુડ. 2 વ્હીલ 4 વ્હીલ? 3 4 વ્હીલ છે, 2 2 વ્હીલ છે. બિઝનેસ કરો છો? ફેમિલીમાં કોણ કોણ છે? હું, મારા મમ્મી ને મારા પપ્પા. એટલા પૈસાવાળા છો, દેખાવા પણ સારા છો, તો પછી કોઈ ગર્લફ્રેન્ડ નથી? અરેન્જ મેરેજ કરવાની શું જરૂર પડી? કહેવાય ને કે હા, લવ બહુના ચક્કરમાં પડ્યા જેવું નથી. શરૂઆતમાં તમને આ વસ્તુ બહુ સારી લાગે, પણ સમય જતાં ડિપ્રેશનમાં નાખવામાં પણ આ જ વસ્તુનો પહેલો નંબર આવે છે. અને અત્યાર સુધી મેં મારા કરિયરમાં જેટલું ધ્યાન આપ્યું ને કે આ બધી વસ્તુઓ માટે મને સમય જ ના મળ્યો. વેરી ગુડ. વિચાર તો બહુ સારા છે તમારા, ગમ્યું મને, આઈ લાઈક ઇટ. તમારે મારા વિશે કંઈ જાણવું હોય, કંઈ પૂછવું હોય તો યુ કેન. બીજું તો નથી પૂછવું, માત્ર એટલું પૂછવું છે કે હા, તમને હું ગમું તો છું ને? હા, આપણું કદાચ સગપણ થાય તો તમારી મંજૂરીથી થઈ શકે ને? ઓબ્વિયસ. હેલો સીસી. મીટ સાગર. મને જે છોકરો જોવા આવવાનો હતો એ? તમે તમે અહીંયા? હાય. વાવ, હાય. ગ્રેટ. તમે બંને એકબીજાને ઓળખો છો? હા, વાત જાણે એવી છે ને કે હા, મેં તમને કીધું ને કે મારે લેટ કેમ થયું, રસ્તામાં એક છોકરીને બચાવવામાં. વાત જાણે એવી છે કે તમારા સિસ્ટર છે? યસ. એ રસ્તામાં જઈ રહ્યા હતા ક્યાંક, તો એક લફંગો છોકરો એમને હેરાન કરતો હતો, તો મેં ને આમણે મારી મદદ કરી છે. બહુ ધીમું ધીમું બોલો છો તમે. ખરેખર આવું કંઈ થયું તો તે ફોન કેમ ના કર્યો? ફોન તો 24 કલાક તારી પાસે હોય છે. ફોન કરવાનો ટાઈમ હતો ત્યાં? કેવો હતો? ગુંડા જેવો. હું તો એકદમ ડરી. ગુંડા જેવો શું? ગુંડો જ હતો. મારું મોઢું, મારા હાથ અત્યાર સુધી દુખે છે. થેન્ક યુ સો મચ. હા, તમે મારી બેનને પ્રોટેક્ટ કરી અને બચાવી. રાઈટ, થેન્ક યુ સો મચ. આ તમે ના હોત તો ખબર નહીં કે આજે શું થાય. અરે ના ભાઈ ના, એક વાત કહું તમને કે જો આપણે હંમેશા સારું કર્યું હોય, કોઈનું સારું ઈચ્છવું હોય ને, તો ઉપરવાળો છે ને હંમેશા આપણને પ્રોટેક્ટ કરે જ છે. કોઈના કોઈ રૂપે આવી અને આપણી મદદ કરે જ છે. તમે અમારી જનરેશનના જ છો ને? પણ જે પણ હોય તે, આઈ લાઈક ઇટ. મને બહુ જ ગમ્યું તમારો આ સ્વભાવ. જે એમણે મારી હેલ્પ કરી એ છોડો એ બધું. એક કામ કરો, તમે થોડી વાર વેઇટ કરો, મમ્મી પપ્પા છે ને આવતા જશે. ચા બનાવો એમના માટે? યસ, હું બનાવું ને? હું બનાવું છું. શું કરે છે તું? ડરી ગઈ હું. ડરી ગઈ? પણ તું હતી ક્યાં? અમેરિકામાં. બોલો, અમેરિકામાં શું હતું? અહીંયા રે, અમે લોકો તો અહીંયા છીએ ને. કે પછી અમેરિકામાં કોઈ છોકરો પસંદ આવી ગયો છે? તું શું બોલે છે બેવકૂફ? શું બેવકૂફ? ખરેખર મને તો છોકરો પસંદ આવી ગયો છે. હા, જો તને પણ? તને પણ? એટલે તને ઓ માય ગોડ, તને સાચું કહું, મને તો જે છોકરો જોવા આવ્યો હતો ને એ પસંદ આવી ગયો. મારે જો જોઈતો હતો એવો જ છે ને, પૈસાવાળો છે. અને પછી જ્યારે એને તારી વાત કરીને, ઓ માય ગોડ, મારું તો તારી વાત એટલે બચાવવાવાળી. તને બચાવવાવાળી. ઓ માય ગોડ, પછી તો મારું દિલ આવી ગયું એના ઉપર કે એટલો સારો છોકરો ક્યાં મળે. સાચી વાત છે. આ સાગરને જોયા પછી મને પણ એવું લાગ્યું કે ખરેખર
બધા પુરુષો સરખા નથી હોતા. કોઈક હોય છે જે દેખાવમાં હેન્ડસમ હોઈ શકે અને દિલથી બ્યુટીફુલ. તને પણ કોઈ એવો છોકરો મળી ગયો લાગે છે? કારણ કે તારા મોઢાને છોકરાની વાત એ પણ સારી. મને ક્યાં છોકરો ચાલ મળવાનો? જુઠ્ઠી. સાચું બોલ, સાચું બોલ, સાચું બોલ. કોણ છે છોકરો? દામિની, શું ફરક પડે કોણ છે, શું છે, ક્યાંથી છે? ફરક પડે છે. તને કોઈ છોકરો પસંદ આવી ગયો ને એ પણ મને બીજી મળવાનો નથી. મળવાનો નથી એટલે લગ્ન થઈ ગયા છે એના? થવાના છે. બહુ ખોટું કહેવાય યાર. છોકરો પસંદ કરીને પણ આવો છોકરો પસંદ કર્યો. એક કામ કર, આમ જો આ તારી બેન બેઠી છે ને, એ છોકરાના છે ને લગ્ન તોડાવી નાખીશ. એ છોકરાને છે ને તારા માટે લાવવાની જવાબદારી મારી. બોલ ના બોલ ખાલી. એ છોકરાનો એકવાર ક્યાં રહે છે ખાલી એકવાર મને એડ્રેસ આપી દે. એ છોકરાને આપણે ઉઠાવી લઈએ. દામિની, મજાકની વાત નથી. આઈ એમ સિરિયસ. હું સાચે કહું છું. એ છોકરાને છે ને લગ્ન હું તોડાવી નાખીશ. તું ખાલી એકવાર બોલ. પાક્કું? હા તો તને તારી બેન ઉપર વિશ્વાસ નથી? અરે તું મારી બેન છે. તારા સાગર? અરે વાહ, કોઇન્સિડન્સ ને. આનું નામ પણ સાગર હતું અને તને જે છોકરો પસંદ તને જોવા આવ્યો તો એ સાગર. દામિની, જ્યારે રસ્તામાં મને મળ્યો અને મને બચાવીને, સડનલી મને પહેલી વાર એવું ફીલ થયું આટલા વર્ષોમાં કે કોઈ પુરુષ આવા પણ હોઈ શકે. આઈ મીન, તું વિચાર ને, જે વ્યક્તિને પુરુષ પર ભરોસો જ નહોતો એ આજે કોઈને લાઈક કરવા લાગી છે. એ પણ સડન, આટલી જ વખત, એ પણ સડનલી. સાગર કેટલો કામ છે, કેટલો ક્યુટ છે અને સાથે સાથે બહાદુર પણ છે. કોઈ ગુંડાનો સામનો કરીને અજાણી છોકરીને બચાવી એનું કર્તવ્ય નહોતું, છતાં પણ એણે કર્યું. જો મને ખબર છે કે આ વાત કરીને હું તારું દિલ તોડી રહી છું. હું તને એવું નથી કહેતી કે હું એની સાથે લગ્ન કરીશ, પણ હું તને મારી ફિલિંગ્સ જણાવી રહી છું કે આટલા વર્ષોમાં મને કોઈ પ્રત્યે ફિલિંગ આવી હોય ને તો એ સાગર છે. હી ઇઝ સો ક્યુટ. તારી વાત તો સાચી છે. આટલા વર્ષોમાં અને એ પણ તારી સાથે જે થયું એના પછી તને કોઈ છોકરો પસંદ આવ્યો છે, એ પણ પહેલી નજરે. તારી સાથે જે થયું, આઈ મીન કે તને જે દગો મળ્યો એના પછી તો અમે લોકોએ ઉમ્મીદ જ મૂકી દીધી હતી કે તને કોઈ પસંદ આવે, તું ફરીવાર જીવનમાં આગળ વધી શકે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને કોઈ પુરુષ, આઈ મીન કોઈ છોકરો ક્યારેય ગમશે, પણ સાગરને જોઈને એવું ફીલ થયું કે નહીં, બધા સરખા નથી હોતા. રાઈટ, ડેસ્ટિની એ જ તો બધું કરાવે છે ને. હા ચાલ, હું તારી સાથે પછી વાત કરું, મારે એક કામ છે. શું કામ છે તારે? જો તારે સગાઈ તોડવાની, આઈ મીન તારે સગાઈ કરવી હોય તો વાંધો નથી. મેં તને મારી ફિલિંગ જણાવી છે. મારી ફિલિંગ બદલી પણ શકે. તને લાગે છે કે હું સગાઈ તોડું? સગાઈ તો થઈને જ રહેશે. શું કામ બેસાડ્યા છે કહીશ? શાંતિ રાખ, બહુ ઉતાવળ છે તને. ઉતાવળ તો હોય ને, તને ખબર નથી હમણાં લેક્ચર ચાલુ થઈ જશે. નહીં થાય. જો મારે તમારા લોકોનું કામ છે ને એટલે અહીંયા મીટિંગ બેસાડી છે, તો થોડી વાર શાંતિથી તમે લોકો મને સાંભળજો અને હું જે ડિસિઝન લઉં ને એમાં બધા સહમતિ આપજો. હવે ડિસિઝન ક્યાંથી આવ્યું? તને જેવો ગમતો હતો અને તારે જોઈતો હતો એવો છોકરો તો તને બતાવ્યો, તો હવે એમાં શું ખોચા કાઢવાના છે તારે? ખોચા કંઈ નથી કાઢવાના, પણ માણસે કંઈ કહેવું હોય તો તમને લોકોને શું વાંધો છે? અને એમ પણ મેં એક સ્પેશિયલ ગેસ્ટને બોલાવ્યા છે, એ આવે પછી આપણે વાત કરીએ. કેમ? મા બાપથી વધારે પણ કોણ સ્પેશિયલ છે તારા માટે? હવે એટલે જોઈ લેજો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હાય. હા દામિની, બોલ ને. દામિની, તમે કેમ આમ અચાનક મને પાછો બોલાવ્યો? હજી તો હમણાં જ ગયો હતો ને. હા વાત સાચી છે, પણ મારે સગાઈની વાત કરવી હતી. એટલી વારમાં નક્કી પણ કરી લીધું? સારું કર્યું. હું શું કહેતી હતી શું? કે સગાઈ તો થશે. મતલબ કે હું તમને પસંદ છું એમ જ ને? પણ સગાઈની વાત તું કરીશ કે અમે કરશું? તમને ખબર નથી ને, શાંતિ રાખો. કેમ ખબર નથી? મા બાપ છીએ તારા, નક્કી અમે કરશું. મમ્મી, કોઈ વ્યક્તિ બેઠું હોય ત્યારે તો નો ખીજાવે. જો સગાઈ તો થશે, પણ મારી બેન સાથે. હે? તો શું બોલે છે એનું ભાન?
છે તને શું બોલી રહી છે? હા દામિની, તમે આ શું બોલો છો? કારણ કે હું તો તમને જ જોવા આવ્યો હતો ને આમ તમે અચાનક તમારી બેન સાથે સગપણ કરવાની વાત કરો છો. આ વાત કઈ હજમ ના થઈ. મને ખબર છે કે તમે મને જોવા આવ્યા હતા અને તમારી અને મારી સગાઈ કરવાની હતી, પણ દામિની, વિલ યુ શટ અપ? નો. શું બોલી રહી છે? જીવનમાં કાંઈક પહેલી વાર સારું કરવા માંગુ છું તો કરવા દેશો? બોલ. મમ્મી પપ્પા, તમને તો ખબર છે ને કે બેને તો એનું મન બનાવી લીધું હતું કે આ છોકરા ઉપર ક્યારે વિશ્વાસ નહીં કરે, ક્યારે લગ્ન નહીં કરે, જીવનમાં ક્યારે આગળ નહીં વધી શકે. પણ આજે છે ને એની સાથે એક હાદસો થયો હતો. શું થયો હતો એટલે તું કહેવા શું માગે છે? એટલે એમ કે આ સાગર છે ને એ જ્યારે આપણા ઘરે આવતા હતા ને ત્યારે દીદી એમને રસ્તામાં મળી હતી ઇન ધ સેન્સ કે કોઈ છોકરો હતો જે દીદીને હેરાન કરતો હતો, એની છેડતી કરતો હતો. ત્યારે સાગરે છે ને દીદીની હેલ્પ કરી હતી. એમના આ સ્વભાવથી છે ને દીદીએ વિચાર કર્યો કે જીવનમાં બધા પુરુષો સરખા હોય ને એવું જરૂરી નથી. એક જે હતો જે એને એટલો હેરાન કરતો હતો અને એક જે એની રક્ષા કરતો હતો, એને બચાવતો હતો. એના આ સ્વભાવ ઉપરથી દીદીને થયું કે એને જીવનમાં આગળ વધવું જોઈએ. આવા છોકરા નસીબવાળાને મળે છે. અરે પણ કેટલી મહેનતથી તારી માટે તું કહેતી હતી એવો છોકરો ગોચ્યો, હવે એ અવળું બોલે છે. જો મારે કે બેન દામિની, તારે સેક્રિફાઈસ કરવાની કોઈ જરૂર નથી. ઇટ્સ ઓકે. સેક્રિફાઈસ નથી કરતી. બહેસ કરવાની વાત પણ નથી ને. સેક્રિફાઈસ નથી કરતી બેન, સમજવાની કોશિશ કર. સાગરને તું ગમતી હોઈશ તો એ એના ઉપર છે, પણ મારે જે કહેવું છે ને એ મને કહી દેવા દે. એ તમારા બેના કહેવાથી કાંઈ નહીં થાય. આ છોકરો અમે તારા માટે જોયો હતો ને તો તું વળી પાછી આને ખો કેમ આપે છે? બા એક મિનિટ. સાગર મારી બેન છે ને એ મારા કરતાં ઘણી સારી છે, તમારું ધ્યાન રાખશે અને તમારા માટે એકદમ પરફેક્ટ છે. વિચાર કરો, એ જીવનમાં આગળ નહોતી વધી શકે, તમને જોઈને એને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. પણ આ બધું ડેસ્ટિની જ નક્કી કરે છે ને. મારી પણ આવી જ કન્ડિશન હતી કે મને છે ને છોકરો પૈસાવાળો જ જોઈએ છે, પણ જ્યારે એવો છોકરો મળ્યો તો એ મારા નસીબમાં નથી. હું સેક્રિફાઈસ નથી કરતી, પણ આજે આ વાત મને સમજાઈ ગઈ છે કે નસીબમાં ન લખ્યું હોય ને તો એ વસ્તુ ક્યારેય નથી મળતી. જેવો છોકરો મારે જોતો હતો એવો સામે છે, પણ જ્યારે હું તને જોઈશ ને તો આ બધું મને યાદ આવશે. તારા માટે એટલું તો કરી શકું ને. મારું શું છે, હું કોઈ બીજો છોકરો ગોતી લઈશ. હવે સાગર, સોરી, આવું મારે કેવું ના જોઈએ, પણ દામિની જે બોલે છે બધી વાત સાચી છે. હવે તમારા ઉપર છે, તમે શું વિચારો છો? જો સાચું કહું ને તો હું અહીંયા જોવા દામિનીને આવ્યો હતો અને તમને તો મેં એ નજરેથી જોયા પણ નથી. અને આમ અચાનક મારા માટે નિર્ણય લેવો થોડો મુશ્કેલ છે. કાંઈ વાંધો નહીં, તમે ટેક યોર ટાઈમ. અને તમને મને જોઈને તો લાગે છે કે તમારે મારી સાથે તમારું જીવન પસાર ન કરવું જોઈએ. કેમ એવું લાગે છે? મારે એકચ્યુઅલી તમારી સાથે લગ્ન કરવા જ નહોતા. કરવા હતા પણ તમારા પ્રોપર્ટી સાથે, તમારા પૈસાની સાથે, વ્યક્તિથી મારે કાંઈ લેવા દેવા નહોતું. પણ હવે મારો તૂટી ગયો છે. બાપુજી જુઓ, નાના મોઢે બહુ મોટી વાત કરી દીધી છે. પ્લીઝ મને માફ કરી દેજો. અને હવે તમે જે છોકરો કહેશો ને, જેવો હશે એવું, મિડલ ક્લાસ હશે ને તો પણ મને ચાલશે. સાગર, એક વાત કરું તમને. દામિનીને અત્યાર સુધી જેટલા છોકરા બતાવ્યા ને, પણ બસ ખબર નહીં એના મગજમાં કોણે ભૂસું ભરેલું, એને મોટર ગાડી બંગલાવાળો છોકરો જોતો હતો. અને એ પણ ઘરને આંગણે 4 થી 5 4 વ્હીલ ઊભી હોય ને એવો, જે અમારા ઘરમાં તો સાયકલ પણ નથી. અને એને સમજાવતા રહ્યા તો એ એમ કહેતી હતી કે પૈસો જ સર્વસ્વ છે, પતિ તો એમને મળી જાય. આજે હવે મિડલ ક્લાસના છોકરા સાથે પણ લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છે. એની બેન માટે કુરબાની આપે છે. તમારો વિચાર? સાચી વાત છે દામિની. હું તો માત્ર એટલું કહીશ કે પૈસા સર્વસ્વ નથી હોતા. દામિની, મીરા, જો આ નિર્ણય લેવો મારા માટે થોડો
મેં કીધું એમ મુશ્કેલ છે Take your time. હું વિચારીને તમને જવાબ આપીશ અત્યારે રજા લો હા પાડજો જય શ્રી કૃષ્ણ. એક નંબરની ઇડિયટ છે તું. શું બોલી તું આ બધું? સાચું જ તો બોલીને ખોટું શું છે? હવે તારા માટે હું એટલું તો કરી શકું ને, યુ આર માય સિસ્ટર. ના પાડશે અને ને. કઈ વાંધો નહીં, ઉઠાવી લઈશું એને. લ્યો હવે ઉઠાડી દબાણ દઈશું, નીકળવું છે. ઊંઘમાંથી ઉઠાડી દઈશું કે રિયાલિટી બીજી કંઈક છે એમ? હવે દબંગી બનવું છે એમ તારે? વાહ, આઈડિયા સારો છે હો. મારી ન્યૂ ડિમાન્ડ. હવે મને છે ને એવો છોકરો જોઈએ છે જે હુડ હુડ દબંગ દબંગ હોય. લ્યો